આજરોજ વોર્ડ નંબર 1 માં બાયપાસ ચોકડી પાસે આવેલા નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। લોકાર્પણ દરમિયાન વોર્ડ નંબર 1 ના નગરસેવક સલીમભાઈ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, ઝુલ્ફિકારભાઈ, રાજ સોસાયટીના પ્રમુખો અબ્દુલભાઈ કામથી, સામાજિક આગેવાન જાવેદભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ કલાલકાલ અને સોસાયટીના આગેવાન બરીઝભાઈ, ઇરફાનભાઈ બોક્સર, રેસીવભાઈ સોસાયટીના આગેવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં તિલવાત અને કુરાનથી કરવામાં આવી હતી। આ રસ્તામાં 3.50 લાખ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ફેરવી આપવામાં આવ્યા હતા। ખર્ચ કરી રોડ બનાવવામાં સહભાગી થયા હતા અને રોડ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ દરમિયાન સોસાયટીના રહેવાસીઓ અને વોર્ડ નંબર 1 ના કાઉન્સિલરો અને તેમની ટીમનો આભાર માન્યો હતો અને વોર્ડ નંબર 1 ના નગરસેવક સલીમભાઈ અને એ નગરપાલિકાની પૂરી ટીમ સોસાયટીના રહીશો સાથે આભાર માન્યો હતો। આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની 23-24ની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો, આ વિસ્તારના પ્રમુખશ્રીઓ, સોસાયટીના આગેવાનો બશીરભાઈ, રફીકભાઈ, તમામ આગેવાનો હાજર રહ્યા છે। 3.5 લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે। સાથે સાથે આ જ ફરિયાના લોકોએ ચાલુ કામમાં 1,20,42,000 રૂપિયા ખર્ચી અને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે। તો આ તકે સોસાયટીના અને ફરિયાના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું। નગરપાલિકાના અમારા સાથી સભ્યોનો, પદાધિકારીઓનો, અધિકારીનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટ પ્રાપ્તિને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું। આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં, સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ। જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં 1-2 જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂરો થશે એ રીતે અમે ખાતરી આપેલી છે। આ તકે હાજર રહેલ તમામ લોકોનો, પ્રમુખશ્રીનો, નેશનલ પાર્ક આગેવાનોનો આભાર। S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।